નમસ્કાર, ભાવિ દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા। આવનારું સપ્તાહ કેવું રહેશે? 12 રાશિના જાતકોનું આવનારા સપ્તાહમાં કયા કયા પડકારોનો સામનો કરવી પડી શકે, કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું પડશે, આ તમામ બાબતો અંગે માર્ગદર્શન આપવા માટે મારી સાથે જોડાઈ ગયા છે શાસ્ત્રીજી કમલેશભાઈ પંડ્યા। કમલેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે। જી નમસ્કાર। કમલેશભાઈ, 12 રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે તે જણાવો। શરૂ કરીએ મેષ રાશિથી। ચોક્કસથી આખા સપ્તાહની વાત કરીશું। મેષ રાશિથી લઈને મીન રાશિની વાત કરીશું। તારીખ 4 થી લઈને 10 તારીખ અને રવિવારથી લઈને શનિવારની વાત કરીશું। સૌપ્રથમ વાત કરીએ તો મેષ રાશિ એટલે કે જેમના નામ અ, લ અને ઈ અક્ષર પરથી આવતા હોય મેષ રાશિવાળા જાતકોનું આ જે સપ્તાહ જે છે એની શરૂઆત ખૂબ સારી થવા જઈ રહી છે। શરૂઆતમાં જ તમે કોઈ નવા પ્રોપર્ટી કાં તો મકાન કાં તો નવું કોઈ સાધન વસાવવાના વિચાર કરો। સાથે સાથે તમે કોઈ એવી જગ્યાએ જવાનું પસંદ કરશો, મોજ શોખની વસ્તુઓ પસંદ કરી શકો છો। વીકની મધ્યમાં તમારું કોઈ એજ્યુકેશન સ્ટુડન્ટ્સ હોય, વિદ્યાર્થી હોય તો એજ્યુકેશનમાં ભણતરમાં મન સારું લાગશે। એજ્યુકેશનથી તમને લાભ પણ થશે અને કોઈ શેર બજારમાં રોકાણ કરતા હોય તો એવા જાતકોને પણ વીકની મધ્યમાં સફળતાના યોગ દેખાઈ રહ્યા છે। વીકના અંતમાં તમારે તમારી સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। બને ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળજો અને જે નોકરિયાત વર્ગ હોય તો નોકરીની જગ્યાએ, કામકાજની જગ્યાએ તમારો ટાઈમ થોડો વધારે પસાર થઈ શકે છે, થોડી મહેનત વધારે કરવી પડે તેમ છે અને કોઈ નોકરી માટે રાહ જોતું હોય તો એવા લોકોને પણ નોકરી મળવાના સારા યોગ બની રહ્યા છે। શાસ્ત્રીજી, હવે વૃષભ રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું તે જણાવશો। ચોક્કસથી વૃષભ રાશિ એટલે કે જેમના નામના અક્ષર બ, વ અને ઉ પરથી આવતા હોય સપ્તાહની જે શરૂઆત છે એમાં નાનું મોટી ક્યાંય મુસાફરી, ટ્રાવેલિંગના યોગ દેખાઈ રહ્યા છે। તમારા સાહસ પરાક્રમમાં ક્યાંક વૃદ્ધિ જોવા મળી રહી છે, પરંતુ આ સાહસ અને પરાક્રમ કોઈ ગેરમાર્ગે ન વપરાય। કોઈ ઝઘડો હોય, કોઈ નાની મોટી વાદ વિવાદ હોય એવી જગ્યાએથી તમારે દૂર રહેવાનું છે। તમારા સાહસ પરાક્રમો તમારા કંઈક નીતિ નિયમોમાં બદલાવ લાવવા કાં તો તમારા કામને આગળ ધપાવવા માટે વાપરશો તો ખૂબ સારા નીવડશે। સપ્તાહની મધ્યમાં ઘર, જમીન, મકાન, પ્રોપર્ટી સંબંધિત માતાનું સુખ સારું રહેશે અને સપ્તાહના અંતમાં તમે જો કોઈ વ્યક્તિ સાથે તમારી કોઈ રિલેશનશિપ ચાલતી હોય, કોઈ સંબંધ ચાલતો હોય તો એમાં મુલાકાત થવાના યોગ છે। શેરબજારમાં જો રોકાણ કરતા હોય તો ફાયદો વીકના અંતમાં થઈ શકે તેમ છે। શાસ્ત્રીજી, હવે મિથુન રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું તે જણાવશો। ચોક્કસથી મિથુન રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષરો ક, છ અને ઘ ઉપરથી આવતા હોય સપ્તાહની શરૂઆતમાં જ તમારી વાણીનો પ્રભાવ જોવા મળશે। તમે જે કંઈ પણ વાત કરશો તેમાં તમને સફળતા મળશે। તમે કોઈ મિટિંગ હોય, ખાસ કરીને કાર્યસ્થળ પર, તો એમાં તમારું જે વ્યક્તિત્વ છે એ નિખરીને આવશે। તમારી જે પ્રતિભા છે, વાણી છે, કમ્યુનિકેશન છે, બની શકે તમે તમારા બોસને પણ એપ્રિશિએટ કરાવશો। તમારા બોસને તમારું કામ પ્રશંસાપાત્ર દેખાશે। સાથે સાથે કંઈક ખાણીપીણીની વાતચીતમાં પણ તમે કોઈ મોજ શોખનું કામ કરી શકો છો। બને કે તમે ક્યાંય બહાર જાઓ, ત્યાં તમે ક્યાંય ખાવા માટે બહાર જતા હો તો એવો કોઈ પ્રસંગ બને। સગા સંબંધીઓમાં મુલાકાતનો પણ પ્રસંગ બની રહ્યો છે અને આવકમાં વૃદ્ધિઓનો પણ પ્રસંગ બની રહ્યો છે। સાથે સાથે સપ્તાહની અંતમાં તમારા સાધનમાં કંઈક ખામી જણાય, જે ડેલી રૂટીનમાં તમે વાપરતા હોય એમાં કંઈક નાની મોટી સમસ્યા આવી શકે, પરંતુ તમે સપ્તાહના અંતમાં ઘરે સારો સુખમય સમય પણ પસાર કરશો। શાસ્ત્રીજી, હવે કર્ક રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું તે જણાવશો। ચોક્કસથી કર્ક રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ડ અને હ પરથી આવતા હોય કર્ક રાશિના જાતકોનું આ સપ્તાહ જે છે એ સખત જોરદાર જવાનું છે। સપ્તાહની શરૂઆતમાં જ તમને કંઈક સારા સમાચાર મળશે જેનાથી તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે। તમે કંઈ સારા ડિસિઝન લેવા જઈ રહ્યા છો અને એ ડિસિઝન તમારા સપોર્ટમાં પણ આવશે। સાથે સાથે જો તમારે લગ્ન જીવનમાં હો તો લગ્ન જીવન રિલેટેડ કોઈ વાદ વિવાદ હોય, કાં તો લગ્ન ન થયા હોય તો લગ્ન થવાનો કોઈ પ્રસંગ, કાં તો તમને જાહેર સ્થળ પર ક્યાંય પ્રશંસા થાય એવા પણ યોગ બની રહ્યા છે। સપ્તાહની મધ્યમાં આવકમાં વૃદ્ધિ થશે। ક્યાંક તમને કોઈ નાની મોટી વાતમાં, નાના મોટા કામમાં લાભ દેખાઈ રહ્યો છે અને સપ્તાહના અંતમાં તમારા ભાઈઓથી તમને સારો સપોર્ટ મળશે। ભાઈ બહેનો સાથેનું કોઈ એવું કામ હોય જ્યાં તમારે સમય આપવો પડશે। તમારા નેબર હોય, પડોશી હોય, એમની સાથે પણ તમને કોઈ મદદ મળી શકે છે। તમારા સાહસ પરાક્રમમાં વૃદ્ધિ થવા જઈ રહી છે। દર્શક મિત્રોના પણ સવાલ લઈ લઈએ શાસ્ત્રીજી। રવિ નામના ભાઈ પૂછી રહ્યા છે કે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ બહુ આવી રહ્યા છે, જીવનમાં શું કરવું જોઈએ। તેમની જન્મ તારીખ છે
1/12/1996, જન્મસ્થળ અમદાવાદ, સમય 8:20 સવારનો. ચોક્કસથી રવિભાઈની જે જન્મકુંડળી છે એ જન્મકુંડળી પરથી આપણે જોઈએ તો ધનુ લગ્નની જન્મકુંડળી છે અને કર્ક રાશિ બને છે. એટલે રાશિ પરથી રવિભાઈ તમારું નામ નથી, પણ એનો કોઈ વાંધો નથી. ખાસ કરીને તમારી જાણકારી માટે ધનુ લગ્ન અને કર્ક રાશિ, તમારો જે પ્રશ્ન છે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, આ પ્રશ્ન એકચ્યુઅલી તમે એપ્રિલ 2023થી એટલે કે પહેલાં 2.5-3 વર્ષ પહેલાં આપણે વાત કરીએ ત્યારથી તમે આ ફાઇનાન્શિયલ ક્રાઇસિસથી ગુજરી રહ્યા છો. અને એ સમયે તમારા દ્વારા કોઈ સાહસનું કામ થયું હોય જેના કારણે તમને લોસ થયો હોય અને એની અસરો તમને હવે જોવા મળી હોય. ખાસ કરીને એપ્રિલ 2025થી તમારી રાશિ જે છે એ અને તમારું લગ્ન છે એ પ્રમાણે એ પછી તમને અસરો જોવા મળી છે ફાઇનાન્શિયલ ક્રાઇસિસની. પૈસા આવે છે, ટકતા નથી અને તરત જતા રહે છે. તમને જો હું એક એક્ઝેક્ટ સમય આપું તો તમારે અત્યારે હાલમાં 3 વર્ષ કોઈ નવું સાહસ કરવા જવાની નથી. કોઈ એવો રસ્તો ગોતવાની જરૂર નથી કે જેના કારણે તમે એમ વિચારતા હો કે એ જે 2023 પહેલાં 2.5-3 વર્ષ પહેલાં નુકસાન થયેલું હોય અને એના લીધે આ ક્રાઇસિસ હોય, તો એમાંથી તાત્કાલિક નીકળવા માટેના કોઈ રસ્તા નથી. તમારે શાંતિ રાખવાની છે. 3 વર્ષ તમારે સખત મહેનત કરવાની છે રવિભાઈ, અને ચોક્કસથી તમને 3 વર્ષ પછી સારી સફળતા જોવા મળી રહી છે. તમારા યોગ જે મહાદશા અંતરદશાનો સમય છે એમાં અત્યારે હાલમાં શુક્રમાં શનિ ચાલી રહ્યા છે અને શનિ ચાલે ત્યારે તમને મહેનત કરાવશે. શનિ કર્મ પ્રધાન દેવ છે તો તમારે કર્મ કરવું પડશે. શોર્ટકટના કામથી દૂર રહેજો રવિભાઈ. 2028 સુધી એટલે કે હવેના 3 વર્ષમાં તમે રિકવરી કરશો, સ્ટેબિલિટી પણ કરશો, પણ મહેનતની ચોક્કસથી જરૂર છે. તમને જો હું સમાધાન સોલ્યુશન આપું તો તમારે ખાસ કરીને શનિવારના દિવસે કોઈ કાળા કપડાના વસ્ત્રનું દાન કરો, કાં તો તમે અત્યારે જેમ કે ઠંડી ચાલે છે, શિયાળો હવે ચાલુ થઈ ગયો, તો તમે કોઈ એવા જરૂરિયાતમંદોને કંબલ એટલે કે આપણે જે ધાબળો હોય ઓઢવા માટેની કોઈ વસ્તુ હોય તો એનું દાન ચોક્કસથી કરી શકો છો ને એનો કલર તમારે કાળો રાખવાનો છે. સાથે સાથે પ્રેક્ટિકલ રેમેડીની જો વાત કરું ને તો એક્સપેક્ટેશન વગર કામ કરો પણ એની આશા ના રાખશો. ફળ તમને ચોક્કસથી મળશે અને આ 3 વર્ષ તમારે મહેનત કરવાના સમય છે. તમે ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાંથી નીકળી જશો ચોક્કસથી. શાસ્ત્રીજી, હવે સિંહ રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું તે જણાવશો. સિંહ રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર મ અને ટ પરથી આવતા હોય, સિંહ રાશિના જાતકોનું આ સપ્તાહ એવું બને કે સપ્તાહની શરૂઆતમાં જ કોઈ એવી આશાથી તમે જોડાયેલા હોય કોઈ કામની, પણ એ આશામાં તમને સારા સમાચાર ન મળે અને તમારી માનસિક ચિંતાઓમાં વધારો થાય એવા પહેલાં 2 દિવસ જોવા મળી રહ્યા છે. એના પછી ફરીથી તમે તમારા ઉપર કામ કરવા જઈ રહ્યા છો. તમારા સેલ્ફ ડેવલપમેન્ટ ઉપર તમે ધ્યાન આપશો. તમે તમારા આરોગ્યનું પણ ધ્યાન આપશો. કોઈ કાર્યસ્થળ જોબ ઉપર હોવ કાં તો કોઈ બિઝનેસ ક્ષેત્ર હોવ તો તમે કંઈક સારા નવા નિર્ણયો પણ લેવા જઈ રહ્યા છો. કોઈ માણસની રિક્રુટમેન્ટ પણ થઈ શકે છે અને એવા લોકો હોય જે જરૂરિયાતમંદ હોય તો એમની નોકરી પણ લાગી શકે છે. પાર્ટનરશિપ વિશે પણ તમે કંઈક નવું વિચારશો. વીકના અંતમાં જો તમે કોઈ ફાઇનાન્શિયલ લાભ મેળવવા ઈચ્છતા હોય અને એ પ્રમાણે પ્લાન કરતા હોય તો સપ્તાહના અંતમાં એનો જવાબ તમને મળશે. શાસ્ત્રીજી, હવે કન્યા રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું એ જણાવશો. ચોક્કસથી કન્યા રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર પ, ઠ અને અણ અક્ષર પરથી જેમના નામ હોય, કન્યા રાશિના જાતકોનું જે આ સપ્તાહ છે એમાં સપ્તાહની શરૂઆતમાં જ ખુશીના સમાચાર તમને મળશે. આ સપ્તાહ તમારું લાભથી શરૂઆત થશે. મતલબ સપ્તાહના શરૂઆતમાં એવું થશે કે જે અટકાયેલા કાર્ય હતા પહેલાંના અને તમે એવી ધારણા કરી રહ્યા હો કે પતી જાય, તો આ સપ્તાહની શરૂઆતમાં જ તમને સારા સમાચાર મળી જશે. તમારી આવકમાં વૃદ્ધિ દેખાઈ રહી છે. તમારા ફ્રેન્ડ સર્કલ સાથે તમે સારો સમય વિતાવશો. બને એવું કે તમારા કોઈ મિત્રની મદદ પણ મળે અને સારી સલાહ પણ તમને મળે. સપ્તાહની મધ્યમાં થોડીક માનસિક ચિંતા વધશે, પરંતુ સપ્તાહના અંતમાં તમારો આત્મવિશ્વાસ અને તમારે તમારું સેલ્ફ ડેવલપમેન્ટ જે છે એની પર ફરી ધ્યાન આપશો. શાસ્ત્રીજી, હવે તુલા રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું તે જણાવશો. ચોક્કસથી તુલા રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ર અને ત પરથી આવતા હોય, કાર્યક્ષેત્રમાં એટલે કે કરિયરમાં તમને સ્ટેબિલિટી જોવા મળશે. આ સપ્તાહમાં કરિયરમાં કાર્યક્ષેત્રમાં જે કંઈ પણ કામ હશે એમાં તમારું કામના વખાણ ચોક્કસથી થશે. જે કોઈ વ્યક્તિ નોકરી માટે એપ્લાય કરતા હોય તો નોકરી મળવાના સારા યોગ દેખાઈ રહ્યા છે તુલા રાશિવાળાના. સાથે સાથે આ કામથી જે કામ તમે મહેનત કરશો આ સપ્તાહમાં એનું ફળ તમને સપ્તાહના અંત સુધી ચોક્કસથી મળી જશે. અને કોઈ અટકાયેલા કામ હોય તો એ પણ થઈ જવા જઈ રહ્યા છે. કોઈ રિલેશનશિપમાં હોય તો આ વીકમાં
તમે તેમની સાથે મુલાકાત કરી શકો છો અને તેમની સામે સમય પણ સારો પસાર કરી શકો છો. ઘરમાં જે છે એમાં તમને સુખ શાંતિ જોવા મળશે. ઘરમાં કંઈક નવી સજાવટનું કાર્ય તમે કરવા જઈ રહ્યા છો. શાસ્ત્રીજી, હવે વૃશ્ચિક રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું તે જણાવશો. ચોક્કસથી વૃશ્ચિક રાશિ એટલે કે જેમના નામના અક્ષર ન અને ય પરથી આવતા હોય. વૃશ્ચિક રાશિવાળા જાતકોનું આ જે સપ્તાહ છે એ સપ્તાહમાં શરૂઆતમાં જ તમને ક્યાંક નસીબનો સપોર્ટ મળી જશે. ચાહે કાર્ય કોઈ પણ હોય. વિદ્યાર્થી હોય તો ભણતરમાં નસીબ, કોઈ જોબ કરતું હોય, નોકરી કરતું હોય તો કામમાં નસીબ, કરિયર, કોઈ બિઝનેસ હોય તો બિઝનેસમાં ક્યાંક એવું કામ થઈ જાય જે તમે ધાર્યું પણ ન હોય. નસીબનો સખત સહકાર મળી રહેશે આ સપ્તાહમાં. સાથે સાથે કરિયર સારું ચાલશે અને સપ્તાહના અંતમાં તમારા અટકાયેલા કામ થાય. આ સપ્તાહના અંતમાં કંઈક એવી ઈચ્છાઓ હશે તમારી જે ઘણા સમયથી પૂરી ન થઈ હોય, પણ સપ્તાહના અંતમાં એ ઈચ્છાઓ પૂરી થઈ જાય અને સાથે સાથે એવા પણ યોગ બને કે ઈચ્છાઓમાં તમને પૂર્ણ થવાના સારા સંકેત પણ મળે. લાભ થશે. જે કંઈ પણ કરશો એમાં તમને લાભ મળશે. શાસ્ત્રી, જેવા દર્શક મિત્રનો પણ સવાલ લઈ લઈએ. મયુરભાઈ પૂછી રહ્યા છે કે લગ્ન ક્યારે થશે, લવ મેરેજ થશે કે અરેન્જ, કરિયર સેટલ નથી થઈ રહ્યું, ક્યારે થશે ને આઉટ ઓફ કન્ટ્રી જવાના ચાન્સીસ છે કે નહીં. તેમની જન્મ તારીખ છે 7 ઓક્ટોબર 1999, જન્મસ્થળ રાજકોટ અને સમય 10:49. ચોક્કસથી મયુરભાઈ, તમારી જન્મકુંડળી જોતા તમારી જે જન્મકુંડળી છે વૃશ્ચિક લગ્નની છે. તમે નોટ કરી શકો છો વૃશ્ચિક લગ્નની જન્મકુંડળી, જેને કહેવાય સ્કોર્પિયન એસેન્ડન્ટ. સાથે સાથે સિંહ રાશિ તમારી બને છે. 12 રાશિ 12 લગ્ન છે. લગ્નનું મહત્વ અલગ છે, રાશિનું મહત્વ અલગ છે. તો આ તમને જાણકારી માટે છે. સાથે સાથે તમારા ક્વેશ્ચનનો જો જવાબ આપું, મેરેજ ક્યારે થશે, લવ મેરેજ કે અરેન્જ મેરેજ, તો મયુરભાઈ તમારે મેરેજ, પહેલી વાત કે તમે એક પ્રશ્ન બીજો બી તમારે કરવો જોઈતો હતો કે મેરેજ થશે કે નહીં. ક્યારે થશે તો ખ્યાલ છે અને લવ મેરેજ થશે કે નહીં એ બી તમારો પ્રશ્ન બરોબર છે, પણ મેરેજ થશે કે નહીં આ જીવનમાં, એટલે એ પ્રશ્નનો જવાબ પહેલાં તમને આપી દઉં. મેરેજ ચોક્કસથી થશે. બીજો પ્રશ્નનો જવાબ તમારો કે જો મોટો સમય હું તમને આપી દઉં તો એક્ઝેક્ટ મે 2028નો સમય તમે નોટ કરી લો અને આ જ સમય પહેલાં તમારા લગ્ન થઈ ગયેલ હશે. એનાથી પણ વધારે જો સચોટમાં તમને જાણકારી આપું મયુરભાઈ, તો એપ્રિલ 2026 પછી તમારા મેરેજના યોગ ખૂબ જ પ્રબળ બની રહ્યા છે અને એક ચોક્કસ સમય જાન્યુઆરીથી માર્ચ 2027નો છે તમારા લગ્ન માટેનો. અરેન્જ મેરેજના મયુરભાઈ ચાન્સીસ બહુ ઓછા છે. લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ, એમાં તમારા જે મેરેજના ચાન્સીસ વધારે જે પ્રબળ જોવા મળી રહ્યા છે એ અરેન્જ મેરેજના જોવા મળી રહ્યા છે, લવ મેરેજના નહીં. લવ મેરેજમાં એવું પણ બનેલું હોય કે પહેલાં તમારા કોઈ પણ એવા રિલેશન હોય જેમાં તમને એટલી સફળતા ન પણ મળી હોય અને ક્યાંક ને ક્યાંક અડચણો પણ હોય, પરંતુ એ ન થાય એ પણ સારું જ છે કુંડળી પ્રમાણે. તમારી કુંડળીમાં અરેન્જ મેરેજની પ્રોમિસ એટલે કે એક ચોક્કસતા એ બહુ જ સારી જોવા મળી રહી છે, એટલે અરેન્જ મેરેજ થાય મયુરભાઈ. બિલકુલ શાસ્ત્રીજી, હવે ધન રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે તે જણાવશો. ચોક્કસથી ધનુ રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ભ, ધ ઉપરથી હોય, ધનુ રાશિના જાતકોની આ જે સપ્તાહની શરૂઆત છે એ કંઈક નવા બદલાવથી થવા જઈ રહી છે. કંઈક નવા બદલાવ થશે. ક્યાંક તો તમારી પર્સનાલિટીમાં બદલાવ થશે, ક્યાંક તમારા રેસિડેન્શિયલમાં બદલાવ થાય, ક્યાંક તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ. કંઈક તો બદલાવ થવા જોવા મળી રહ્યા છે. કામમાં પણ બદલાવ, ટ્રાન્સફોર્મેશનનો સમય છે ધનુ રાશિવાળા માટે આ. સાથે સાથે તમે કોઈ નવી યાત્રા પર જઈ શકો છો. સપ્તાહની મધ્યમાં તમને નસીબનો સાથ સહકાર મળશે. કોઈ એવું માંગલિક કે ધાર્મિક કાર્યનો ઇવેન્ટ પણ જોવા મળી રહ્યો છે. સપ્તાહના અંતમાં જો તમે કરિયર ક્ષેત્રે કોઈ ચેલેન્જ અનુભવતા હો તો એ ચેલેન્જનું નિરાકરણ મળી જશે. કરિયર ક્ષેત્રે તમારા કામની પ્રશંસા થશે અને જે કંઈ પણ ટાસ્ક તમારા બાકી હશે કામના, એ બધા જ કામના ટાસ્ક તમારા પૂરા થવા જઈ રહ્યા છે. શાસ્ત્રીજી, હવે મકર રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું તે જણાવશો. મકર રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ખ અને જ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં એવા વ્યક્તિઓ જે લોકોના લગ્નના પ્રશ્ન હોય, લગ્ન ન થયા હોય, તો એમાં ચોક્કસથી તમને સારો સપોર્ટ મળશે. ક્યાંક લગ્નના કોઈક ઇવેન્ટ બની રહ્યા છે. લગ્ન જીવનમાં જે લોકો હોય એમના લગ્ન જીવન, દાંપત્ય જીવન ખૂબ સારું થવા જઈ રહ્યું છે. સપ્તાહની શરૂઆતમાં કંઈક નવો પ્રશ્ન ઉદ્ભવવો, પાર્ટનરશિપ બિઝનેસનો, કાં તો પોતાનો બિઝનેસ ચાલુ કરવો, એવા કંઈક નવા પ્રશ્ન સાથે આ સપ્તાહની શરૂઆત થવા જઈ રહી છે. સપ્તાહની મધ્યમાં તમારે ખાસ નાની મોટી ઈજાઓથી સાવધાન રહેવાનું છે. થોડી માનસિક ચિંતાઓમાં વધારો થાય, પરંતુ સપ્તાહના અંતમાં તમને ભાગ્ય ચોક્કસથી સપોર્ટ કરશે.
શાસ્ત્રીજી, હવે કુંભ રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું તે જણાવશો. કુંભ રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ગ, શ અને શ હોય, સપ્તાહની જે શરૂઆત છે એમાં કામમાં વધારો જોવા મળી રહ્યો છે. એટલે કુંભ રાશિના જાતકોએ તૈયારી રાખવી પડશે, મહેનત કરવી પડશે. તમારે એવું થાય કે જ્યાં નોકરી કરતા હોય ત્યાં તમારે ઓવરટાઈમ પણ કરવો પડે અને એ વસ્તુ તમને થોડી માન્ય ન લાગે, પણ એ વસ્તુને સ્વીકારી લેજો. અને તમે પહેલાંથી સ્વીકારી લેશો તો તમારી સાથે સાથે તમે એ કામ પૂરું કરવાની શક્તિ પણ તમને મળી જશે. તમે કરશો તમારા માટે, ફાયદા માટે. થોડી હેલ્થમાં તમારે ધ્યાન રાખવાની જરૂર છે. સાથે સાથે કોઈ લોન લીધેલી હોય કે કોઈ તમારું કોઈ દેવું હોય તેમાંથી તમે મુક્ત થવાના યોગ દેખાઈ રહ્યા છે. સપ્તાહની મધ્યમાં તમારા લગ્ન જીવનમાં પણ સારી બાબત છે. લગ્ન જીવનના સારા સમાચાર, કોઈ વ્યક્તિ લગ્ન ઈચ્છિત હોય તેમના લગ્ન થઈ શકે છે, લગ્ન નક્કી થઈ શકે છે. દાંપત્ય જીવનની કોઈ સમસ્યા ચાલતી હોય તો એમાં પણ સમાધાન મળશે. સપ્તાહના અંતમાં કંઈક બદલાવ તમને જોવા મળશે. શાસ્ત્રીજી, હવે મીન રાશિના જાતકો વિશે વાત કરીએ. તેમનું આવનારું સપ્તાહ કેવું રહેશે? ચોક્કસથી મીન રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર દ, ચ, જ હોય, સપ્તાહની શરૂઆતમાં જ જો વિદ્યાર્થી વર્ગ હોય તો એજ્યુકેશનમાં સફળતા જોવા મળી રહી છે. સાથે સાથે સપ્તાહની મધ્યમાં કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય, કાં તો તમે કોઈ એવા કાર્યમાં ભાગ લીધેલ હોય જેમાં બહુ બધા કોમ્પિટિશન હોય, પરંતુ તમારું પરફોર્મન્સ કાં તો તમારું રિઝલ્ટ તમારા ફેવરમાં આવે, તો એવા ચોક્કસથી યોગ બની રહ્યા છે મીન રાશિના. તમને સપ્તાહની મધ્યમાં સારી સફળતા જોવા મળશે. સપ્તાહની શરૂઆતમાં તમે કોઈ મનપસંદ વ્યક્તિ સાથે મુલાકાત પણ થઈ શકે, એમની સાથે સમય પણ પસાર કરશો. કોઈ વ્યક્તિ સ્પોર્ટ્સમાં હોય તો એનું પરફોર્મન્સ જોરદાર થવા જઈ રહ્યું છે. સાથે સાથે સપ્તાહના અંતમાં કોઈ વ્યક્તિ દાંપત્ય જીવનને લઈને સમસ્યામાં હોય તો એમાં સારો સુધાર દેખાશે. લગ્ન બાબતે કોઈ સારા સમાચાર મળે કે નક્કી થઈ શકે એવું આ સપ્તાહ તમારું રહેવાનું છે. શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સવાલ લઈ લઈએ. મનસ્વીબેન ભુજથી પૂછી રહ્યા છે કે મેરેજ ક્યારે થશે અને કેવો છોકરો મળશે, કેવું પાત્ર તેમને મળશે જીવનમાં. તેમની જન્મ તારીખ છે 12/11/1998, જન્મસ્થળ ભુજ અને સમય 3:44. ચોક્કસથી મનસ્વીબેનની જન્મકુંડલી જે છે તો તમને નોટ કરી લો. કન્યા લગ્નની તમારી જન્મકુંડળી છે અને સિંહ રાશિ બને છે. ખાસ તમારો પ્રશ્ન જે છે એ મેરેજનો છે, લગ્નનો છે, તો તમારો જવાબ હું તમને આપી દઉં. લગ્ન તો થશે જ તમારી, એ વાત ચોક્કસ છે. સપ્ટેમ્બર 2027થી લઈ સપ્ટેમ્બર 2028માં તમારા લગ્નના ખૂબ જ પ્રબળ યોગ જોવા મળી રહ્યા છે મનસ્વીબેન. પરંતુ લગ્ન જીવનમાં ક્યાંક ને ક્યાંક થોડી સમસ્યાઓ પણ જોવા મળી રહી છે. એટલે અત્યારે હાલમાં આપણે એવું નક્કી ન કરાય મનથી કે ભાઈ લગ્નમાં સમસ્યા છે તો શું કરું. સમસ્યા છે તો એના સમાધાન પણ હશે, પરંતુ ભવિષ્ય જ્યારે જોતા હોઈએ તો લગ્ન ક્યારે થશે તો એ તો ચોક્કસથી સપ્ટેમ્બર 27થી સપ્ટેમ્બર 28ની વચ્ચે આ સમયમાં જ થશે અને થઈ પણ જશે. પણ એક વાત છે લગ્નનું થવું અને એક વાત છે એની સુખદ રીતે એનું નિર્વાહન થવું, એ લગ્ન ચાલવા અને દાંપત્ય જીવનનું સુખ પ્રાપ્ત થવું. લગ્ન થશે આ સમયમાં, પણ દાંપત્ય જીવનના સુખમાં થોડી અડચણો અને સમસ્યા પણ જોવા મળી રહી છે. હું તમને બે સમાધાન જે છે, જે તમારી રેમેડી કરવાની છે એ હું તમને કહી દઉં છું. તમારા નિત્ય હનુમાન ચાલીસાના પાઠ ચોક્કસથી કરવાના. કોઈ એવો દિવસ બાકી ન રહે કે તમે હનુમાન ચાલીસાના પાઠ ન કર્યા હોય. વ્યવસ્થિત કરવાના, એને સમજીને કરવાના, એના ભાવાર્થને સમજવાનું અને મનથી કરવાના. કોઈ વસ્તુ કઈ માંગણી સામે નહીં કરવાના. ખાલી એક જ માંગણી કે તમારું દાંપત્ય જીવન સફળ થાય. લગ્ન થઈ જશે પણ દાંપત્ય જીવન સફળ થાય એની માંગણી કરવા માટે હનુમાન ચાલીસાના પાઠ નિત્ય કરજો. સાથે સાથે મનસ્વીબેન તમારે જ એને શુક્રવારના ઉપવાસ કાં તો શુક્રવારનું વ્રત પણ તમે કરી શકો છો. અને એક ખાસ જો તમને રેમેડી કહું તો શનિવારના દિવસે કાં તો મંગળવારના દિવસે છિન્ન મસ્તા કહેતા આપણે અહીંયા જોગણી માતાનું મંદિર ક્યાંય હોય તો જોગણી માતાના મંદિરે તમારે એક બાધારૂપી તમે એક ટેક મૂકી શકો છો તમારા દાંપત્ય જીવનની સુખાકારી માટેની. તો આ રેમેડી તમે કરશો મનસ્વીબેન તો ચોક્કસથી આ આવનારો જે સમય છે સપ્ટેમ્બર 27થી સપ્ટેમ્બર 28 એમાં લગ્ન તો ચોક્કસથી થશે, પણ આવનારા ભવિષ્યમાં તમારું દાંપત્ય જીવન સુખમય પણ બનશે. શાસ્ત્રીજી, ગયા સપ્તાહે આપણે ગ્રહો વિશે વાત કરી હતી કે ગ્રહોનું જીવન ઉપર ખૂબ જ મહત્વ રહેલું છે. આ એપિસોડમાં કયા ગ્રહો વિશે વાત કરીશું અને તેની ખાસિયતો શું, નબળો કેમ હોય છે અને ખાસ કરીને ઉપાય શું કરી શકાય? ચોક્કસથી આપણે ગયા સપ્તાહમાં બુધ ગ્રહની, ગુરુ ગ્રહની વાત કરી હતી. આજે આપણે શુક્ર ગ્રહ અને શનિ ગ્રહની પણ વાત કરીશું. તો શુક્ર ગ્રહ એટલે કે આપણી આજુબાજુમાં જ્યાં ક્યાંય પણ તમને સ્ત્રી દેખાય, કોઈ સ્ત્રી, લેડીઝ,
તો એ શુક્રનો પ્રભાવ છે. સૌથી હાઈએસ્ટ ડોમેન શુક્રનું લેડીઝ પર હોય છે. બીજા નંબરે સૌથી હાઈએસ્ટ ડોમેનની વાત કરીએ શુક્ર ગ્રહની તો પૈસો છે, ધન સંપત્તિ છે. અને ત્રીજા નંબરે વાત કરીએ તો લક્ઝરી છે અને કમ્ફર્ટ છે. ચોથા નંબરે વાત કરીએ ને તો આપણું અપેરિયન્સ છે દરેક વ્યક્તિઓનું, કે આપણો દેખાવ, આપણી પર્સનાલિટી, આપણી બોડી લેંગ્વેજ, આકર્ષણ કહેતા શુક્ર છે. તો આપણી આસપાસ આવી જે કંઈ પણ વસ્તુઓ હોય એ શુક્રને રિપ્રેઝેન્ટ કરે છે. સાથે સાથે મોંઘી દાટ ગાડી હોય કાં તો કોઈ જાજરમાન બંગલો હોય તો એ શુક્રને રિપ્રેઝેન્ટ કરે છે. જ્યાં ઉડીને આંખે વળગે વસ્તુ એ શુક્રની વસ્તુઓ હોય છે. કોઈ કલા, કોઈ નૃત્ય, કાં તો આપણે કોઈ મનોરંજન જોતા હોઈએ ટીવીના માધ્યમથી તો એ પણ શુક્ર છે. બોલિવૂડની વાત કરીએ, એક્ટરની વાત કરીએ, એક્ટ્રેસની વાત કરીએ, મેકઅપની વાત કરીએ, બ્યુટીની વાત કરીએ, આ બધી જ જગ્યાએ સૌથી વધારે આધિપત્ય શુક્ર ગ્રહનું હોય છે. શાસ્ત્રીજી, આ તો વાત થઈ શુક્ર ગ્રહની ખાસિયતો વિશે. હવે શુક્ર ગ્રહ ક્યાંક કુંડળીમાં નબળો પડતો હોય તો નબળો કયા કારણોસર પડતો હોય તે પણ જણાવશો. ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે. શુક્ર ગ્રહની ખાસિયતો તો છે, પણ શુક્ર ગ્રહ સારો કાં તો ખરાબ. જનરલી એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગ્રહો બધા સારા જ હોય, ગ્રહો ખરાબ ના હોય. ગ્રહોની અસરો ઓછી કાં તો વધારે ગણવી. એટલે જ્યારે આપણે ઓછી અને વધારેની વાત કરીએ એટલે સારો અને ખરાબ આવી જ જાય. તો ઓછી અને વધારે કેવી રીતે? તો શુક્ર કહેતા દેખાવ છે, તો આપણા દેખાવમાં ક્યાંક તકલીફ હોય, ફેસ ઉપર બહુ બધા પિમ્પલ્સ હોય ને તો સમજીને ચાલવાનું ક્યાંક શુક્રની અસર ઓછી છે. સાથે સાથે ફાઇનાન્સ, સંપત્તિ, મની પાવર. તો મની પાવર જો સંઘર્ષમય જીવન રહેતું હોય મનીના કારણે તો પૈસાની સમસ્યા હોય તો શુક્રની ક્યાંક અસર ઓછી છે. આપણું પર્સનાલિટી છે, આપણી રહેણી કહેણી છે. કોઈ વ્યક્તિ એકદમ અપ ટુ ડેટ રહેતો હોય, લુકમાં કેવો હોય તો કે એક્ટર જેવો લાગતો હોય તો એનો શુક્ર પહેલાંથી સારો સમજવો. અને કોઈનો દેખાવ જો સારો ન હોય, કોઈ પોતે પોતાની જાતને સારું ના રાખતું હોય, મેલું દાટ રહેવું, ફાટેલા તૂટેલા કપડાં પહેરવા, તો એ શુક્રને દેખાય છે. તો એ શુક્રની ઓછી અસરો દેખવામાં આવે છે. તો શુક્ર સાથે સાથે જે વ્યક્તિનું દાંપત્ય જીવન સારું હોય તો શુક્રનું સુખ છે. સાથે સાથે ઘર, જમીન, મકાન, પ્રોપર્ટી, મોંઘીદાટ ગાડી ચલાવતા હોય તો સમજીને ચાલવું કે આપણો શુક્ર સારો છે. અને જો એ સુખ ન હોય તો શુક્ર સારો નથી. શુક્ર સુખાકારીને તો બતાવે જ છે, પણ સુખાકારીના ઘણા મતલબ છે. એક સુખાકારી છે આર્થિક, એક સુખાકારી છે માનસિક. એટલે જેની જોડે સંપત્તિ હોય એમનો શુક્ર સારો તો હશે, પણ એ સુખ છે કે નહીં એ નક્કી ના કરી શકાય. કારણ કે એક ઝૂંપડીમાં રહેનારો વ્યક્તિ પણ માનસિક રીતે સુખી હોઈ શકે છે, પરંતુ કોઈ બંગલામાં રહેનારો વ્યક્તિ આર્થિક સ્થિતિ સુખી હોય પણ માનસિક સ્થિતિ સુખી ન હોય. તો આર્થિક રીતે અને માનસિક રીતે સુખાકારીની જ્યારે વાત આવે તો શુક્રની આવે. એનો મતલબ જે ઝૂંપડીમાં રહેતો હોય એ ખુશ છે એટલે એનો મતલબ શુક્ર ખરાબ છે એવું નથી. એ મનથી તો સુખી છે. તો એની ઘણી દ્રષ્ટિઓ છે જોવાની. પણ જ્યાં જ્યાં તમે આર્થિક રીતે સદ્ધર હોવ, આર્થિક રીતે ઘર, જમીન, મકાન, સુખ સારું હોય, પત્નીનું સુખ સારું હોય, પાર્ટનરનું સુખ સારું હોય તો શુક્ર સારો હોય. કોઈ વ્યક્તિમાં કળા હોય, ટેલેન્ટ હોય, શુક્ર સારો હોય, એક્ટિંગ સારી કરી શકતો હોય તો શુક્ર સારો હોય. આમાંથી જે કંઈ પણ વસ્તુઓ ન હોય તો શુક્રની અસરો ઓછી છે એવું સમજીને ચાલવું. બિલકુલ શાસ્ત્રીજીએ જે પ્રકારે કહ્યું કે સમસ્યાઓ શુક્ર ગ્રહ હોય છતાં પણ જોવા મળી શકે, માનસિક રીતે અશાંતિ હોય એ પણ શુક્રની અસરો જીવન ઉપર પડી રહી છે તેવું કહી શકાય. એવી કઈ પ્રવૃત્તિઓ કરવાથી શુક્ર નબળો પડતો હોય છે? ખૂબ સરસ પ્રશ્ન કર્યો છે. એવી કોઈ પ્રવૃત્તિ જેવી કે શુક્ર એટલે કે આપણી આંખોનું નૂર છે. આપણી આંખો છે ને એ આપણા કેરેક્ટરને દર્શાવે છે, આપણું પર્સનાલિટી. એટલે શુક્ર કહેતા સ્ત્રી, દરેક સ્ત્રીઓ પ્રત્યે આપણી જ્યારે આદર સત્કારની ભાવના હોય ને, સ્ત્રીઓને જ્યારે આપણે સપોર્ટ આપીએ, એમને હેલ્પ કરીએ, એમને મદદ કરીએ તો આપણી કુંડળીમાં રહેલો ખરાબ શુક્ર પણ સારો થઈ જાય છે. આપણી શુક્ર એટલે કે આપણી જો લગ્ન દાંપત્ય જીવનમાં હોઈએ તો આપણી પત્ની, તો એમને આપણે ખુશ રાખીએ, એમના માટે કોઈ ગિફ્ટ લઈને જઈએ રોજે રોજ. ખાલી હાથે કોઈ વ્યક્તિએ ઘરે ન જવું જોઈએ. એવું કહેવાય છે કે કોઈ વ્યક્તિ ખાલી હાથે ઘરે જાય તો એનો શુક્ર ખરાબ થાય છે. કારણ કે એક તો ઘરે જતી વખતે કોઈ વસ્તુને લઈને જવું એટલે ઓટોમેટિકલી ઘરનું કોઈ વ્યક્તિ તમારી રાહ જોઈને બેઠા હોય એટલે સવારથી લઈને સાંજે મહેનત કરેલી હોય તો એમની આશા શું હોય કે એમને પૂછવામાં આવે ક્યાં ગયા તો કે કંઈક કમાવા ગયા છે.
એમની આશા શું છે, ભલે મહિને પગાર આવતો હોય કે રોજે આવતો હોય વાત અલગ છે, પણ કમાવા ગયા છે, ધન ઉપાર્જન કરવા ગયા છે. તો જ્યારે ધન ઉપાર્જન કરીએ ને તો એમાંનો કંઈક ભાગ નાની મોટી ગિફ્ટ લઈને ગયા હોય ને એ વ્યક્તિનો શુક્ર બહુ બળવાન રહે છે. નજર સારી હોય, આદર સત્કારથી દરેક વ્યક્તિને જોતું હોય, દરેક સ્ત્રીઓને માન સન્માનથી જોવામાં આવે, એનો શુક્ર સારો રહે છે. અને સાથે સાથે પોતે પોતાના શરીરને સાફ રાખે, સારા સારા કપડાની ચોઈસ હોય, સારું પોતાની એન્વાયરમેન્ટ સારું રાખી જાણતો હોય વ્યક્તિ, પૈસાની જે કદર કરતો હોય, જે માણસ એક રૂપિયો વિચારીને વાપરતો હોય, એનો શુક્ર સારો થાય છે. બિલકુલ શાસ્ત્રીજી, તો શુક્ર ગ્રહ પાવરફુલ કરવા માટે અને જીવનમાં તેનો પ્રભાવ સારો જોવા માટે ચોક્કસપણે આ ઉપાયો કરવા જોઈએ. આપ અમારી સાથે ઉપસ્થિત રહ્યા અને જે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ અને દર્શક મિત્રોનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. મારી સાથે આ કાર્યક્રમ જોતા રહેજો અને જ્યોતિષની વાતો પણ સાંભળતા રહેજો. આભાર. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. મહાદેવ. તો દર્શક મિત્રો, આપને પણ કોઈ સવાલો મૂંઝવી રહ્યા છે તો આપ સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર કોન્ટેક્ટ કરીને આપની સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.